હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર સામે આવ્યા છે। તારીખ 31 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે। હવામાન વિભાગના નકશા મુજબ આજે એટલે કે 31 માર્ચે બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ જ રીતે 2 એપ્રિલ અને 3 એપ્રિલના રોજ પણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 4 એપ્રિલના રોજ પણ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે। કમોસમી વરસાદની આ આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ગાજવીજ વખતે સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે। આગામી 5 દિવસ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહેતા ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ખેતી માટે આ આફતરૂપી વરસાદ સાબિત થઈ શકે છે।